નમસ્કાર મિત્રો, ગુજરાત એક્ઝામ હબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું મે 2026ના 10 મહત્વના કરંટ અફેર્સ, જે તમારી સરકારી પરીક્ષામાં ચોક્કસ કામ આવશે. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ગુજરાત ફાઉન્ડેશન ડે ક્યારે ઉજવાય છે? જવાબ છે 1 મે. 2026માં ગુજરાતનો 66મો સ્થાપના દિવસ ઉજવાયો. પ્રશ્ન નંબર 2. ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે? જવાબ છે આચાર્ય દેવવ્રત. તેઓ 22 જુલાઈ 2019થી આ હોદ્દા પર છે. પ્રશ્ન નંબર 3. આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સની સૌથી સફળ ઓપનિંગ જોડી કઈ છે? જવાબ છે શુભમન ગિલ અને સાઈ સુદર્શન. આ જોડી આઈપીએલ ઇતિહાસની બીજી સૌથી બેસ્ટ ઓપનિંગ પેર બની છે. પ્રશ્ન નંબર 4. વન નેશન વન ઇલેક્શન બાબતે ગુજરાતમાં જેપીસીની બેઠક ક્યારે યોજાઈ? જવાબ છે મે 2026માં. અંતિમ દિવસ 21 મે 2026 હતો. પ્રશ્ન નંબર 5. સીબીએસઈ ભારત રિઝલ્ટ 2026માં પાસ ટકાવારી કેટલી રહી? જવાબ છે 85.20%. આ વખતે પણ દીકરીઓએ બાજી મારી. પ્રશ્ન નંબર 6. મેટા દ્વારા 2026માં કેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવી? જવાબ છે 8000 કર્મચારીઓ. પ્રશ્ન નંબર 7. ગુજરાત બોમ્બે સ્ટેટમાંથી કયા એક્ટ દ્વારા અલગ થયું? જવાબ છે બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1960. પ્રશ્ન નંબર 8. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. પત્નીની કારકિર્દીની મહત્વાકાંક્ષા શું છે? જવાબ છે ક્રૂરતા નથી, એટલે કે ક્રુઅલ્ટી નથી. પ્રશ્ન નંબર 9. પીએમ મોદી મે 2026માં કયા દેશ ગયા? જવાબ છે ઇટાલી, રોમ. 5 દેશના પ્રવાસના અંતિમ તબક્કે. પ્રશ્ન નંબર 10. ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ એટલે કે આઈબીસીએની પ્રથમ સમિટ કયા નક્કી થઈ હતી? જવાબ છે નવી દિલ્હી, 1 જૂન 2026. પરંતુ હાલ આ સમિટ મોકૂફ રાખવામાં આવી છે. તો મિત્રો, આ હતા આજના 10 મહત્વના કરંટ અફેર્સ. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા કરંટ અફેર્સ સાથે. જય હિન્દ.